બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી સમાજની યાત્રા કાણોદર નજીક પોલીસે અટકાવી દીધી છે। પરમિશન ન હોવાના કારણો આપી પોલીસ દ્વારા યાત્રાને આગળ વધવા દેવામાં આવી નથી। દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કાણોદર નજીક ધામા નાખી બેસી ગયા છે। અત્યારે તો પોલીસનું કહેવું છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની મંજૂરી ન મળે ત્યાં સુધી યાત્રાને આગળ નહીં જવા દેવાય। જાતિના દાખલાઓમાં આદિવાસી લોકોને પડતી મુશ્કેલીને લઈને આજે પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી પદયાત્રા વિવિધ જિલ્લાઓમાં પસાર થવાની હતી, પરંતુ પોલીસ દ્વારા અચાનક યાત્રાને અટકાવવામાં આવી। પોલીસનું કહેવું છે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની પૂર્વ મંજૂરી ન હોવાના કારણે યાત્રાને આગળ જવા દેવામાં આવી નથી। આ તરફ આદિવાસી સમાજના લોકો અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીનો આક્ષેપ છે કે તંત્ર જાણબૂજીને તેમની યાત્રાને ખોટી રીતે રોકી રહ્યું છે। છેલ્લા 4 કલાકથી કણોદરા નજીક રસ્તા પર દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી અને આદિવાસી સમાજના લોકો ધામા નાખીને બેઠા છે, જેના કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। ધારાસભ્યનું કહેવું છે કે મેં મારી ધારાસભ્ય તરીકેની લેટર પેડ પર કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે, એ પોતે મંજૂરી ન ગણાય છતાં પણ તંત્ર અમારી આદિવાસી સમાજની યાત્રાને ખોટી રીતે અટકાવી રહ્યું છે। આ લોકશાહી હક પર હુમલો છે। હાલ કાણોદરા નજીક પોલીસ અને આદિવાસી સમાજના લોકો આમને સામને બેઠા છે। જ્યાં સુધી તમામ જિલ્લાની મંજૂરી નહીં મળે ત્યાં સુધી યાત્રાને આગળ વધવા નહીં દેવાની પોલીસની સ્પષ્ટતા છે। ત્યારે હવે ધારાસભ્ય પણ હવે અહીંથી ઊભા થવાની મૂડમાં નથી અને યાત્રા કોઈ પણ ભોગે ગાંધીનગર લઈ જવાના મૂડમાં છે। આજે બહુ લાંબા ટાઈમ પછી આદિવાસી દાખલાઓ માટે સરકારે બંધ કરવામાં આવ્યા ને એ દાખલાની રજૂઆત કરવા માટે અમે ગાંધીનગર જવા માટે નીકળ્યા છીએ, પણ સરકારની કોઈક જગ્યા આડોડાઈના કારણે વહીવટી તંત્રને હાથો બનાવીને પોલીસને આગા કરીને અહીંયા રોકવામાં આવ્યા છે। અમે એમને કહેવા માંગીએ છીએ આજે નહીં તો કાલે અમે બેઠા છીએ, અહીંયા બેસાડવા તો ભલે બેહાડો કે તો અમને મંજૂરી આપો અથવા તો અહીંયા દાખલા આલ દો, અમે અહીંથી રવાના થઈ જશું અને દાખલા નહીં મળશે તો અમે અહીંથી ઊભા નહીં થવાના। ગાંધીનગર જવા માટે રજૂઆત કરવા માટે એક જ મુદ્દો લઈને નીકળ્યા છે, બીજા કોઈ જ મુદ્દા નથી। આજે આદિવાસીઓ પાસે સરકાર 1950 ના પુરાવા માંગી રહ્યું છે। 1950 ના પુરાવા પણ સરકાર જોડે છે, પણ 2 વર્ષથી લગાતાર આદિવાસીઓને હેરાન કરવા માટે સરકાર દાખલા નથી બંધ કરવામાં આવે છે અને હાલતા નથી। ઘણા વિસ્તારની અંદર ઘણી જગ્યાએ અમારા આદિવાસી દીકરાઓ 2 વર્ષથી નોકરી લાગેલા છે ને જ્યાં સુધી આદિવાસી દાખલો રજૂ ના કરે ત્યાં સુધી નોકરી જોઈન્ટ નહીં કરવા મળતી। ઘણી જગ્યા સ્કોલરશીપ હોય, કોલેજમાં એડમિશન લેવું હોય, રેશન કાર્ડનો પુરાવો કોઈ રેશન કાર્ડ લેવું તો આદિજાતિનો દાખલો જોઈએ, વન અધિકાર સમિતિના સનદ બદલે આદિવાસીનો દાખલો જોઈએ, નાનું છોકરું શાળામાં એડમિશન લેવું તો આદિવાસી દાખલો રજૂ કરવો પડે। સરકારને બધી ખબર છે, નથી એમને દાખલા આલવા ને નથી દાખલા મોંઘવાનું બંધ કરવાનું, એટલા માટે આજે અમે આદિવાસી દાખલાઓ માટે રજૂઆત કરવા માટે ગાંધીનગર જવામાં તૈયાર નીકળ્યા છીએ। પણ ગમે તે જગ્યા, ગમે તે ઉપર બેઠેલી સરકારની સૂચના અનુસાર અહીંયા રોકવામાં આવ્યા છે। અમે એમને કહીએ છીએ હજુ કે ભાઈ અમારે ત્યાં આવવું નથી, દાખલા આલો તો અહીંથી પાછા વળશું અને જે રીતે નવા નહીં વર્ષોથી જે રીતે મળતા હતા એ જ રીતે દાખલા આપો તો અમને કઈ વાંધો નથી, પણ એમને દાખલા બી નથી આલવા, જવા દેવા નથી, એટલે લોકશાહીનું હત્યા કહેવાય છે। આજે જ્યારે બપોરના સમાચાર મળ્યા કે દાતાના ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ આદિવાસી સમાજના યુવાનોના ભવિષ્યની ચિંતા કરીને પદયાત્રા સ્વરૂપે સરકારને રજૂઆત કરવા માટે અને જે આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આદિવાસી સમાજ જે મૂળ નિવાસી છે ભારતનો, એમને જે અત્યારે નોકરીઓમાં તકલીફ પડે છે એની રજૂઆત કરવા જઈ રહ્યા છે અને અહીંયા કાણોદર પાસે જ્યારે ડિટેન કર્યા છે ત્યારે અમે એમને સમર્થન આપવા માટે અહીંયા આવ્યા છીએ। આદિવાસી સમાજ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની લોકો છે, સૌ કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમની સાથે જ એમને મનોબળ પૂરું પાડવા માટે અમે અહીંયા આવ્યા છીએ। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।